એક તરફ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, જેમાં ગુજરાતમાં 26 બેઠકો પર 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતમાં ભાજપના ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે। વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી, તો હવે સાબરકાંઠા ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી। આ અંગે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી અને કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે ભાજપ પર નિશાન સાધ્યું। મનીષ દોશીએ કહ્યું કે ભાજપમાં અસંતોષની આંધી અને પોસ્ટરથી વિરોધ દેખાઈ રહ્યો છે। ભાજપનો આંતરિક કકળાટનો ચરુ બહાર આવ્યો છે। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું કે રંજન ભટ્ટે અચાનક જ ઉમેદવારી કરવાની ના પાડી, ગેનીબેનનો ઝંઝાવતી પ્રચાર સામે બનાસકાંઠામાં ઉમેદવારી બદલવાની શક્યતા છે। હેમાંગ રાવલે વધુમાં જણાવ્યું કે પોલીસ અમારા કાર્યકરોને વડોદરામાં હેરાન કરી રહી છે। ભાજપામાં અસંતોષની આંધી, જૂથબંધી પર કાષ્ટાએ પોસ્ટર અને પત્રિકા યુદ્ધ, અને પોસ્ટર અને પત્રિકા પછી પોતાના પક્ષનો આંતરિક અસંતોષ ચરમસીમાએથી બહાર ન આવે એના માટે પેલા પક્ષની અંદર જ અંતરાત્માનો અવાજ રાત્રે 1:30 વાગે કોઈનો જાગે અને બપોરે બંધાણે અંતરાત્માનો અવાજ પાછો પેક કરી દેવામાં આવે। દંડ અને દંડાથી દબાવી રાખેલા અસંતોષની આંધી વડોદરાથી આસમાન ઉપર આવી છે। વડોદરાથી સાબરકાંઠા પહોંચી, સાબરકાંઠાથી વલસાડ, વલસાડથી આણંદ અને સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારોમાં આ આંધીએ બરાબરનું સ્વરૂપ પ્રગટ કરી દીધું છે। ભારતના લોકશાહીના ઇતિહાસની અંદર સૌ પ્રથમવાર એવી કલંકિત ઘટના બની છે કે 2 વખતના ચૂંટાયેલા સાંસદને એક પક્ષે ટિકિટ જાહેર કરી હોય અને સીધા એ ટિકિટ છે સોશિયલ મીડિયામાં માધ્યમથી એ સાંસદ એટલે કે રંજનબેન ભટ્ટે એમ કીધું હોય કે હું ચૂંટણી લડવા નથી માંગતી। આવો જ બનાવ બીજો બન્યો સાબરકાંઠાનો, અને જે પ્રમાણે ગુજરાતની અંદર જે પ્રમાણે ઇનપુટ્સ આવી રહ્યા છે, બનાસકાંઠાની અંદર જોઈએ તો ગેનીબેનનું જે પ્રમાણે ઝંઝાવટી પ્રચાર થાય છે ત્યાંથી પણ સીટ બદલવાની વાત આવી રહી છે। સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, આણંદની અંદર ચરોતરના પનોતા પુત્ર અમિતભાઈ ચાવડાને ટિકિટ આપ્યા બાદ ત્યાંની પણ પરિસ્થિતિ આવી જ જ્યારે થઈ ગઈ હોય ત્યારે કહેવાઈ રહ્યું છે અંતરંગ વર્તુળોમાં ભારતીય જનતા પાર્ટીના કે ગુજરાતની અંદર અડધો ડઝનથી વધારે વિક્રમી રીતે તેઓ પોતાના ઉમેદવાર બદલી રહ્યા છે। અને આ ઉમેદવાર એટલા માટે બદલી રહ્યા છે કે ઉમેદવારને પોતાની જીતનો પણ અત્યારે ભરોસો નથી।